બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ। ધુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો મદની ગ્રુપ દ્વારા ब्लड डोनेशन कैंपનું આયોજન કરવામાં આવ્યું હતું, जिसने एक इंसान की जान बचाई, गोया उसने इंसानियत की जान बचाई। વડોદરા શહેરના યાકુતપુરાના મદાર મોહલ્લા મગર સ્વામી આશ્રમ રોડ ખાતે મદની ગ્રુપ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએસજી હોસ્પિટલ અને આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ બ્લડ ડોનેટ કર્યા હતા। બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી, જેમાં દરેક ધર્મના લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ સાહેબ, યા મસ્તાન બાવા દરગાહના ખિદમત ગુજાર ભોલુ બાપુ, સંગઠન મહામંત્રી વોર્ડ નંબર 6ના રાજકુમાર ગોધવાની, એડવોકેટ જુનેદભાઈ સૈયદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પને સફળ બનાવવા ફારૂકભાઈ શેખ, કાદિરભાઈ દિવાન, અલ્તાફભાઈ દાયમા, યુનુસભાઈ દિવાન, મોહસિનભાઈ સૈયદ અને તેમની ટીમે ખૂબ સાથ સહકાર આપી કેમ્પને સફળ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। टावर मुकाई दईशुं पछी आपणो लोगो होय तो तमारुं निशान होय छे निशान करवा माटे अमे टावर एक मुकाई दईशुं એટલે टावर पर तेने निशान काढीशुं। आया सारू लगे अमे पण अरे बाबा वेलकम કેટલા વર્ષથી અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે? મદની ફ્રેન્ડ સર્કલ યાકુતપુરા અને ખિદમત કમિટી દ્વારા છેલ્લા 10 વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ મદની ફ્રેન્ડ સર્કલ પોતાના ગ્રુપના સહયોગથી કરવામાં આવે છે। એક રૂપિયો પણ કોઈ પણ વ્યક્તિથી ડોનેશન લેવામાં આવતું નથી અને આવા નિસ્વાર્થ ઇન્સાનિયત માટે કામ કરતા લોકોને હું દિલથી સલામ કરું છું અને આ મારો પોતાનો 10મો બ્લડ ડોનેશન કેમ્પ છે મદની ફ્રેન્ડ સર્કલમાં। અને તમે જે રીતે જાણો છો કે જ્યારે બ્લડ ડોનેટ કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ પોતાનો બ્લડનો યુનિટ આપે છે, એ બ્લડ યુનિટ ઉપર કોઈનો ધર્મ કે નામ લખવામાં આવતું નથી। એનું કારણ એવું હોય છે કે બ્લડ આપ્યા પછી એ વ્યક્તિ એવું નથી વિચારતો કે મારો બ્લડ હિન્દુને જવાનો છે કે મુસલમાનને જવાનો છે। આ મદની ફ્રેન્ડ સર્કલ જે માણસાઈનું એક ઉદાહરણ પૂરું પાડે છે। આ લોકો હિન્દુ હોય કે મુસલમાન હોય, ક્રિશ્ચિયન હોય કે કોઈ પણ હોય, તમામ લોકોને બ્લડ પ્રોવાઈડ કરે છે અને દરેક વસ્તુએ અડધી રાત્રે એમને બ્લડની જરૂરિયાત હોય તો આ મદની ફ્રેન્ડ સર્કલ પહોંચી જાય છે। સમાજને હું એ સંદેશો આપીશ કે બ્લડ ડોનેટ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બ્લડ ડોનેટ કરવાથી તમારી બોડીમાં પણ બ્લડના નવા સેલ્સ બને છે અને તમારા બોડી માટે પણ આ સારી વસ્તુ છે અને તમારા એક બ્લડ ડોનેટ કરવાથી કોઈની જિંદગી બચતી હોય તો બ્લડ ડોનેટ કરવું ખૂબ જરૂરી છે। એડવોકેટ જુનેદ સૈયદ। 10મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, સમાજને શું સંદેશો આપશો? સમાજને એ સંદેશો આપીશ કે બ્લડ દ્વારા
હજારો લોકોના જીવ બચાવે છે. એ સારી કામગીરી છે અને હું અભિનંદન પાઠવું છું મદની ગ્રુપને કે આવા સખત કાર્યક્રમો જે દર વર્ષે કરતા રહે છે અને અનેકો વખત કરતા રહે છે. અભિનંદન પાત્ર છે એ લોકો જે આવી રીતે બ્લડ ડોનેશનનો કેમ્પ કરે છે અને બધા સમાજના લોકો અહીંયા આવે છે બ્લડ ડોનેશન કરવા. ફરી એક વખત કહીશ કે આ લોકોને અભિનંદન છે મારા વચ્ચે, અને હું ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 6ના મહામંત્રી તરીકે આવ્યો છું અહીંયા, અને ભારતીય જનતા પાર્ટી તરફ હું પણ એ લોકોને અભિનંદન પાઠવું છું. આપનો પરિચય. રાજકુમાર ગોદવાણી, સંગઠન મહામંત્રી, વોર્ડ નંબર 6. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.